મિત્રો તારીખ છે આજે 25/11/2025 અને આપણે ઉઠી ગયા છે અને ઉઠીને હવે જોઈએ આપણે બહાર જાવી શું ટાઈમ થયો છે જાણવી. રાતે આપણે થઈ ગયું હતું બહુ મોડું એટલે આપણે સૂઈ ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 3 વાગી ગયા છે. કેટલા વાગે? 3 વાગે આપણે ઉઠી ગયા અને આપણે રૂમ રાખી લીધી હતી અને સૂઈ ગયા હતા અને અત્યારે જુઓ 3 વાગ્યાનો માહોલ આવો છે. પાલીતાણામાં છવી આપણે. તો આપણે ધીમે ધીમે નીચે ઉતરવી અને ફ્રેશ થવી અને ગાડીને સાફ કરવી અને પછી આપણે આગળ જોવી. મિત્રો આપણે પણ ફ્રેશ થઈ ગયા છે અને ગાડીને સાફ કરી નાખી છે મસ્તની અને 3:30 વાગી ગયા છે એટલે હવે જોવી આગળ. મિત્રો કાલ રાતના આપણે સૂતા હતા અહીંયા અને અત્યારે 4 વાગી ગયા છે તો કસ્ટમરનો કોલ આવી ગયો એટલે આપણે ધીમે ધીમે હવે બહાર નીકળવી. ફ્રેશ થઈ ગયા છે, ગાડી પણ સાફ થઈ ગઈ છે અને આપણે પણ નાહી ધોઈ લીધું છે. તો પછી હવે આપણે બહાર જાવી અને બહાર જઈને ચા પાણી કરવી અને કસ્ટમરને પછી ફોન કરવી શું આગળ પ્રોગ્રામ છે એ જાણવી. આવી ગયા ચા પીવા માટે ઉઠીને, કેમ કે 4 વાગી ગયા છે અને હવે બીજું કંઈ જમવાનું તો બધું ઠીક છે પણ હવે અત્યારે ચા પી લેવી. જો ચા આપણી ભરાઈ ગઈ છે, ચા પીને પછી આગળ જ આવી. આપણે કસ્ટમરને પિકઅપ કરવા માટે આવી ગયો છું. આ કસ્ટમરની ધર્મશાળા છે, અહીંયા એ લોકો રાત રોકાણા હતા. રાતે આપણે અહીંયા જ છોડ્યા હતા. તો હવે કસ્ટમરનો ફોન આવી ગયો હતો એટલે આપણે પિકઅપ કરવા માટે આવી ગયા છીએ અને 4:30 વાગી ગયા છે બપોરના. તો પછી આગળ જોઈએ હવે ક્યાં લઈ જાય શું કરે. પિકઅપ કરીને અહીંયા એક સંબંધીને મળવાનું હતું તો મળવા આવી ગયા છીએ આ જગ્યાએ, એટલે કે ગુરુ સાહેબને મળવાનું હતું તો મળવા આવી ગયા છે. પછી આગળ જાશું આપણે. હવે આપણે જાવી છીએ રોયશાળા, એટલે કે જ્યાં શેત્રુજી આરતી થાય ત્યાં કસ્ટમરને લઈને જાવી છીએ આરતીમાં. એટલે એ પાલીતાણાથી 8 કિલોમીટર દૂર છે. ત્યાં આપણે જાશું મંદિરે આરતી કરવા માટે શેત્રુજીના કાંઠે. શેત્રુજીના કાંઠે છે એટલે મંદિર આપણે જોવા નદી છે, અહીંયા આગળ મંદિર છે એટલે ધીમે ધીમે આપણે જવા દેવી મંદિરે દર્શન કરવા માટે. આરતીનો પ્રોગ્રામ છે ત્યાં આરતી કરી અને પછી આજે નાઇટ આપણે પાલીતાણામાં રોકાવાનું છે એટલે આપણે ધીમે ધીમે જવા દેવી શેત્રુજીના કાંઠે. ત્યાં મંદિરે આરતી કરશું. જો આવો માહોલ છે મસ્તનો. આમ એક બાજુ ડુંગરા અને એક બાજુ નદી છે, એટલે કે આ પાલીતાણાનો ડુંગર છે અને પાછળના ભાગમાં જ રોયશાળા કરીને ગામ છે અને ત્યાં શેત્રુજી નદી આવેલી છે અને ત્યાં મોટું જૈન મંદિર છે, ત્યાં આરતી કરવાની છે એટલે આરતીમાં આપણે જાવી. મિત્રો આપણે પહોંચી ગયા રોયશાળા. જોવા રોયશાળાની જૈન મંદિર છે ત્યાં આપણે એનો મેન ગેટ છે ત્યાં. અહીંયા આપણે આરતી થશે એટલે આપણે અહીંયા કસ્ટમર દર્શન કરશે અને પછી આપણે જો સામે આ નદી છે, નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે, ત્યાં આરતી કરીને પછી આપણે નીકળશું પાછા પાલીતાણા. એટલે આપણે નાઇટ પાલીતાણામાં જ છે. આ સામે છે નદી, જો નદીના કાંઠે અહીંયા આરતી થાય. શેત્રુજય દાદા કહેવાય અહીંયા શેત્રુજીના કાંઠે. આ સામે નદી છે. આ મંદિરના આપણે જો માહોલ, આ ગેટ છે મેન. આપણે પાલીતાણાના પાછળના ભાગમાં જ આવેલું છે એટલે કે આ મંદિર શેત્રુજીના કાંઠે એટલે નદીના કાંઠે છે અને સામે દેખાય તમને એ પહાડમાં એ આ જે જૈન દેરાસર આવેલું છે એ આ પહાડ ઉપર આવેલું છે. જો આ મંદિર છે એના પાછળના ભાગમાં જ આપણે આમ શેત્રુજીના કાંઠે મંદિર આવેલું છે. આરતી થઈ ગઈ મિત્રો અને આપણે નીકળી ગયા પાછા પાલીતાણા તરફ. એટલે ધીમે ધીમે જવા દેવી આપણે પાલીતાણા ધર્મશાળા ઉપર. કસ્ટમરને ધર્મશાળા ઉપર ઉતારી દીધા અને આપણે આજે મંગળવાર છે એટલે મોંગલમાના દર્શન કરવા માટે જવાનું છે. તો આપણે મોંગલમાના મંદિરે પહોંચી ગયા દર્શન કરવા. આજે મંગળવાર હતું એટલે તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી નાખો જય મોંગલમાં. આજે મંગળવાર હતો એટલે દર્શન થઈ ગયા. અત્યારે બરાબર છે, સાંજે આપણે ફ્રી થઈ ગયા અને કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા અને આપણે બી આવ્યા દર્શન કરવા માટે. એટલે જુઓ તમે પણ દર્શન કરી લો જય મોંગલમાં, કોમેન્ટમાં લખી નાખજો. દર્શન કરીને આવી ગયા આપણે જમવા માટે. તો અહીંયા આપણે જમી લેશું. હવે જમી લીધું છે અને આપણી ગાડી જો અહીંયા રોડ ઉપર રાખી દીધી છે અને આપણે અહીંયા ગાડીમાં જ સુવાનું છે, કેમ કે આપણે નીકળવાનું છે વહેલું સવારે 3 વાગે એટલે આજે ગાડીમાં જ સુવાનું છે.
ગાડીમાં જ સુવાનું છે. એટલે જય માતાજી, જય મોમય, જય મોંગલ. આજનો બ્લોક અહીંયા લગી જતો અને આજે 3 વાગે આપણે નીકળવાનું છે શંખેશ્વર તરફ, એટલે આગળ જોવી.